આ વિડીયોમાં આપણે જોશું જેવું વિચારો તેવું જીવન, વિચારો બદલો ભાગ્ય બદલો। નમસ્કાર મિત્રો, આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે જેવું વિચારો તેવું જીવન। આ માત્ર કહેવત નથી પરંતુ જીવનનું એક અખૂટ સત્ય છે। મનુષ્યનું જીવન તેના વિચારો, ભાવનાઓ અને કર્મોથી ઘડાય છે। જેવો વિચાર તેવી દિશા, જેવી દિશા તેવી ગતિ અને જેવી ગતિ તેવી જ જીવનની સ્થિતિ। વિચારોથી જ જીવનની શરૂઆત થાય છે। દરેક કાર્ય પહેલાં એક વિચાર જન્મે છે। ઘર બનાવવું હોય, અભ્યાસ કરવો, વ્યવસાય શરૂ કરવો હોય કે ભગવાનની ભક્તિ કરવી હોય, દરેક વસ્તુની શરૂઆત વિચારથી થાય છે। જો મનમાં સારા વિચારો હશે તો સારા કર્મ થશે, જો મનમાં ખરાબ વિચારો હશે તો કર્મ પણ તેવા જ થશે। તેથી જીવન બદલવું હોય તો સૌથી પહેલાં વિચારો બદલવા જરૂરી છે। શાસ્ત્રોમાં વિચારોનું મહત્વ, ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે યદ ભાવ તદ ભવતિ, અર્થાત મનુષ્ય જેવો ભાવ રાખે છે તેવો જ બની જાય છે। ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનું મન જ તેનો મિત્ર અને શત્રુ બને છે। જે વ્યક્તિ મનને જીતે છે તે જીવનમાં સફળ થાય છે અને જે મનના વશમાં રહે છે તે દુઃખી રહે છે। સકારાત્મક વિચારધારાની શક્તિ, સકારાત્મક વિચારો જીવનમાં નવી ઉર્જા ભરે છે। આત્મવિશ્વાસ વધે છે, મન શાંત રહે છે, સંબંધો મજબૂત બને છે, મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે છે, ભગવાન પર વિશ્વાસ મજબૂત બને છે। જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સારું શોધે છે તેના જીવનમાં સુખનો અનુભવ વધારે થાય છે। નકારાત્મક વિચારોનું નુકસાન, ઘણા લોકો સતત ચિંતા, ભય, ગુસ્સો અને ઈર્ષ્યામાં જીવે છે। આવા વિચારો મનની શાંતિ છીનવી લે છે, નિર્ણય લેવાની શક્તિ ઘટાડે છે, શરીર પર ખરાબ અસર કરે છે, સંબંધોમાં તણાવ લાવે છે। નકારાત્મક ધીમે ધીમે જીવનને અંધકાર તરફ ધકેલી દે છે। ભક્તિ વિચારોને કેવી રીતે બદલે છે? જ્યારે મનુષ્ય ભગવાનનું સ્મરણ કરે છે, મંત્ર જાપ કરે છે, ભજન સાંભળે અથવા સત્સંગમાં જાય છે ત્યારે મન શુદ્ધ થવા લાગે છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી રામ જય રામ જય જય રામ, આવા મંત્રોના જાપથી મનની નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે। એક પ્રેરણાદાયક પ્રસંગ, એક સંત પાસે એક યુવક આવ્યો અને બોલ્યો, મારા જીવનમાં માત્ર દુઃખ જ છે। સંતે તેને એક ગ્લાસ પાણીમાં એક ચમચી મીઠું નાખીને પીવા કહ્યું। પાણી કડવું લાગ્યું। પછી સંતે એ જ મીઠું એક સરોવરમાં નાખ્યું અને સરોવરનું પાણી પીવા કહ્યું। પાણી મીઠું ન લાગ્યું। સંતે સમજાવ્યું, મીઠું એટલે જીવનની મુશ્કેલીઓ। ગ્લાસ જેવું નાનું મન હશે તો દુઃખ મોટું લાગશે અને સરોવર જેવું વિશાળ મન હશે તો મુશ્કેલીઓ નાની લાગશે। સારા વિચારો કેવી રીતે વિકસાવશો? સવારમાં ભગવાનનું સ્મરણ કરો, રોજ થોડો સમય ધ્યાન કરો, સારા પુસ્તકો વાંચો, નકારાત્મક લોકોનો સંગ ટાળો, નિયમિત પ્રાર્થના કરો। સારો સંગ અને સારા વિચારો જીવનને નવી દિશા આપે છે। સારા વિચારોમાંથી સારા કર્મનો જન્મ થાય છે। વિચાર, કર્મ અને ભાગ્ય, વિચાર, કર્મ, આદત, સ્વભાવ અને ભાગ્ય। જો ભાગ્ય બદલવું હોય તો કર્મ બદલવું પડશે અને કર્મ બદલતું હોય તો વિચારો બદલવા પડશે। તેથી સારા વિચારો જ જીવનને ઉજ્જવળ બનાવી શકે છે। સકારાત્મક વિચારધારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવે છે। જ્યાં વિશ્વાસ હોય ત્યાં આશા હોય છે અને જ્યાં આશા હોય ત્યાં સફળતા હોય છે। જો મનમાં ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, દયા અને સકારાત્મકતા હશે તો જીવનમાં સુખ અને શાંતિ જરૂર આવશે। સારા વિચારો અપનાવો, ભગવાન પર વિશ્વાસ રાખો અને જીવનને આનંદમય બનાવો। જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો કૃપા કરીને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો। આવી જ રીતે ભક્તિમય તથા પ્રેરણાદાયક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો।